શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, હું ભૂમિ નાનવાની આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર। ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનના કષ્ટો દૂર થાય છે તેવી ધાર્મિક માન્યતા છે। તો ભક્તો, આજના વિડીયોમાં અમે આપને શ્રાવણ મહિનામાં આવતા સોમવાર વિશે માહિતી આપીશું। આ ઉપરાંત શ્રાવણ મહિનામાં કરવામાં આવતી પૂજા વિધિ તથા શ્રાવણ મહિનામાં કરવામાં આવતા મંત્ર જાપ અને પવિત્ર એવા શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જણાવીશું। ભક્તો, હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતો શ્રાવણ મહિનો આ વર્ષે ગુજરાતમાં 25 જુલાઈ 2025થી શરૂ થશે અને 23 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થશે। આપણે જાણીએ કે શ્રાવણ મહિનાના સોમવાર ક્યારે ક્યારે કરવામાં આવશે। શ્રાવણ માસ દરમિયાન આવતા સોમવારના વ્રતનું વિશેષ મહત્વ હોય છે। આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર વગેરે અર્પણ કરીને જરા અભિષેક કરે છે। આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન 4 સોમવાર આવશે। શ્રાવણનો પહેલો સોમવાર 28 જુલાઈ 2025ના રોજ છે। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વર્ષના શ્રાવણ સોમવાર વ્રતની તારીખો નીચે મુજબ છે। પ્રથમ શ્રાવણ સોમવાર વ્રત કરવામાં આવશે 28 જુલાઈ 2025ના દિવસે। બીજો શ્રાવણ સોમવાર વ્રત કરવામાં આવશે 4 ઓગસ્ટ 2025ના દિવસે। ત્રીજો શ્રાવણ સોમવાર વ્રત કરવામાં આવશે 11 ઓગસ્ટ 2025ના દિવસે અને ચોથો શ્રાવણ સોમવાર કરવામાં આવશે 18 ઓગસ્ટ 2025ના દિવસે। હવે આપણે વાત કરીએ શ્રાવણ મહિનામાં કરવામાં આવતી પૂજાના વિધિ વિશે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ છે। આ મહિનામાં ભક્તોએ પ્રાતઃકાલે અને સાંજના સમયે શિવજીની પૂજા કરવી જોઈએ। શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર જળ અર્પણ કરો અને શિવજીને બેલપત્ર, ભાંગ, દતુરા, સમીના પાન વગેરે અર્પિત કરો। જો તમે શ્રાવણ સોમવારનું વ્રત રાખો છો તો શ્રાવણ વ્રત કથા અવશ્ય વાંચવી। પૂજામાં ભગવાનને ફળો, મીઠાઈઓ, ખીર વગેરે ભોગ રૂપે અર્પણ કરવાથી પૂજા વધુ ફળદાયી બને છે। હવે શ્રાવણ મહિનામાં કરવામાં આવતા સોમવારના દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે જણાવીએ। ઓમ નમઃ શિવાય, શંકરાય નમઃ, ઓમ મહાદેવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શ્રી રુદ્રાય નમઃ, ઓમ નીલકંઠાય નમઃ। શ્રાવણ મહિનામાં શું કરવું અને શું ન કરવું તેના વિશે વાત કરીએ તો દરરોજ ભગવાન શિવની પૂજા કરવી અને શિવલિંગનો અભિષેક કરીને શિવ મંત્રનો જાપ કરવો। આ મહિનામાં ફક્ત શાકાહારી ભોજનનું સેવન કરવું અને સોમવારે ઉપવાસ રાખવો। ઉપવાસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું। દૂધ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। અને હવે વાત કરીએ કે શું ન કરવું જોઈએ તો લસણ, ડુંગળી, માંસ અને દારૂ જેવા તાંત્રિક અને માંસાહારી ભોજનથી દૂર રહેવું। રીંગણનું સેવન કરવાનું ટાળવું। વાળ, દાઢી કે નખ કાપવાનું પણ આ મહિનામાં ટાળવું જોઈએ। ભક્તો, આપ સૌને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે। કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો આપને અમારા વિડીયોઝ કેવા લાગે છે। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।